પ્રસ્તુત છે 16 ફેબ્રુઆરી 2026નો કરંટ અફેર્સ, જે વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. ચાલો આજે આપણે કેટલાક ખૂબ જ રસપ્રદ અને મહત્વપૂર્ણ પ્રશ્નો પર નજર કરીએ. ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા સવાલથી. વિચારો, એક એવો હાઈવે જ્યાં ફાઇટર જેટ્સ પણ લેન્ડ કરી શકે. આવું જ કંઈક નોર્થ ઇસ્ટમાં થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નોર્થ ઇસ્ટની પહેલી ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું. તો સવાલ એ છે કે આ મહત્વપૂર્ણ સુવિધા ક્યાં શરૂ કરવામાં આવી? ઓપ્શન્સ છે એ દિસપુર, બી ડિબ્રુગઢ, સી ગુવાહાટી કે પછી ડી તેજપુર. અને સાચો જવાબ છે ઓપ્શન બી ડિબ્રુગઢ, આસામ. તો થયું એવું છે કે આસામના ડિબ્રુગઢમાં લગભગ 4.25 કિલોમીટર લાંબા હાઈવેને જ એક એરસ્ટ્રીપમાં ફેરવી દેવામાં આવ્યો છે અને તેની તાકાત ચકાસવા માટે C-130J સુપર હર્ક્યુલસ જેવું મોટું વિમાન પણ ત્યાં સફળતાપૂર્વક ઉતારવામાં આવ્યું. આ ખરેખર એક મોટી વાત છે, કારણ કે એનાથી કનેક્ટિવિટી તો વધશે જ, પણ સાથે સાથે આપણી સંરક્ષણ ક્ષમતા પણ મજબૂત થશે. એટલું જ નહીં, આ જ મુલાકાતમાં ગુવાહાટીમાં બ્રહ્મપુત્ર નદી પર બનેલા કુમાર ભાસ્કર વર્મા સેતુનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ નામ પ્રાચીન કામરૂપ સામ્રાજ્યના એક મહાન શાસક પરથી રાખવામાં આવ્યું છે. ચાલો હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સીધા ટેકનોલોજી પર આવીએ. આજકાલ દરેક જગ્યાએ AI એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ચર્ચા છે, અને ભારત પણ આમાં પાછળ નથી. તો સવાલ એ છે કે ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 ક્યાં યોજાઈ રહી છે? ઓપ્શન્સ છે એ મુંબઈ, બી બેંગલુરુ, સી નવી દિલ્હી કે પછી ડી હૈદરાબાદ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી નવી દિલ્હી, અને એ પણ પ્રખ્યાત ભારત મંડપમમાં. આ સમિટનો મુખ્ય હેતુ છે AI ફોર ઓલ, મતલબ કે AIનો ફાયદો દરેકને મળે. ખાસ કરીને હેલ્થકેર, એજ્યુકેશન અને ખેતી જેવા જરૂરી ક્ષેત્રો પર ફોકસ કરવામાં આવ્યું છે. અને આ સમિટની થીમ પણ કેટલી સરસ છે, લોકો, ગ્રહ અને સમૃદ્ધિ. મતલબ કે ભારત AIને ફક્ત ટેકનોલોજી તરીકે નહીં, પણ સમાજના વિકાસ માટેનું એક સાધન માને છે. અને હા, એક મજાની વાત, દુનિયાની પહેલી AI સમિટ યુકેના બ્લિચલે પાર્કમાં થઈ હતી. આ એ જ જગ્યા છે જે વર્લ્ડ વોર IIમાં કોડ તોડવા માટે ફેમસ હતી. ચાલો હવે વાત કરીએ ફાઇનાન્શિયલ ટેકનોલોજીની. દેશમાં પહેલીવાર સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે CBDCનો ઉપયોગ જાહેર વિતરણ પ્રણાલી, આપણી રેશનિંગ સિસ્ટમમાં થઈ રહ્યો છે. તો આ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? ઓપ્શન્સ છે એ અમદાવાદ, બી ગાંધીનગર, સી સુરત અને ડી વડોદરા. ચલો હવે દરિયાઈ સુરક્ષા પર એક નજર કરીએ. આપણું ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એટલે કે ICG દરિયાઈ સરહદોની સુરક્ષા માટે હંમેશા તૈયાર રહે છે, અને પોતાની તાકાત વધારવા માટે એમણે હાલમાં જ એક વોટર જેટ પ્રોડક્શન અને ટેસ્ટિંગ ફેસિલિટી શરૂ કરી છે. તો સવાલ એ છે કે આ કયા રાજ્યમાં થયું? ઓપ્શન્સ છે એ કેરળ, બી તમિલનાડુ, સી ગોવા કે ડી મહારાષ્ટ્ર. અને સાચો જવાબ છે ગોવા. હા, ઓપ્શન સી ગોવા. આ ફેસિલિટીનું ઉદ્ઘાટન ICGના ડાયરેક્ટર જનરલ પરમેશ શિવમણીએ કર્યું. પણ આનું મહત્વ શું છે? આ સીધું દરિયાઈ આત્મનિર્ભરતા સાથે જોડાયેલું છે. આ ટેકનોલોજીમાં ભારત હવે અમેરિકા અને સાઉથ કોરિયા પછી દુનિયાનો ત્રીજો દેશ બની ગયો છે. સિમ્પલ ભાષામાં કહીએ તો હવે આપણા જહાજો માટેના મરીન એન્જિન અને વોટર જેટ્સ આપણે દેશમાં જ બનાવી શકીશું અને ટેસ્ટ પણ કરી શકીશું. આત્મનિર્ભર ભારત તરફ આ એક મોટું પગલું છે. હવે એક એવો સવાલ જે આંતરરાષ્ટ્રીય સંબંધો અને એનર્જી સિક્યોરિટી બંનેને જોડે છે. જો અમેરિકાએ વેનેઝુએલા પર ઘણા પ્રતિબંધો લગાવ્યા છે, પણ આ બધાની વચ્ચે એક ભારતીય કંપનીને ત્યાંથી તેલ ખરીદવાનું ખાસ લાયસન્સ મળ્યું છે. તો આ કંપની કઈ છે? એ IOCL, બી ONGC, સી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કે ડી BPCL. અને એ કંપની છે ઓપ્શન સી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ. આ લાયસન્સ રિલાયન્સની જામનગર રિફાઇનરી માટે ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરવા માટે મળ્યું છે. હવે આ એક બહુ મોટી ડિપ્લોમેટિક અને બિઝનેસ જીત કહી શકાય, કારણ કે અમેરિકાના આટલા બધા પ્રતિબંધો છતાં આવું શક્ય બન્યું છે. અને જાણવા જેવી વાત એ છે કે દુનિયામાં સૌથી વધુ સાબિત થયેલો તેલનો ભંડાર વેનેઝુએલા પાસે છે, એટલે જે ગ્લોબલ એનર્જી માર્કેટમાં આટલું મહત્વનું છે. ચાલો હવે થોડું આંતરરાષ્ટ્રીય રાજકારણ જોઈએ. સવાલ છે કે બાર્બાડોસના વડાપ્રધાન તરીકે સતત ત્રીજી વાર કોણ ચૂંટાયું છે? ઓપ્શન્સ છે એ શેખ હસીના, બી જોર્જિયા મેલોની,
સી મિયા મોટલી કે ડી સાન્દ્રા મેસિન? ઓકે, હવે વાત કરીએ સૈન્ય સહયોગ અને એડવેન્ચરની. પહેલીવાર ઇન્ટરનેશનલ મિલિટરી એડવેન્ચર ચેલેન્જ કપ એટલે કે IMSCC 2026 યોજાઈ રહ્યો છે. તો આ શાનદાર સ્પર્ધાને હોસ્ટ કોણ કરી રહ્યું છે? એ US આર્મી, બી ઇન્ડિયન આર્મી, સી નેપાલ આર્મી કે ડી ફ્રેન્ચ આર્મી? આ આપણા બધા માટે ગર્વની વાત છે, કારણ કે સાચો જવાબ છે ઓપ્શન બી, ભારતીય સેના. હા, ભારત આ સ્પર્ધાની પહેલી જ એડિશન હોસ્ટ કરી રહ્યું છે, અને એ પણ પૂર્વ હિમાલયના મુશ્કેલ વિસ્તારોમાં. આ ખાલી એક સ્પર્ધા નથી, આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ભારત અને બીજા 7 મિત્ર દેશોની સેનાઓ સાથે મળીને ઊંચાઈવાળા વિસ્તારોમાં પોતાની સ્કિલ્સ બતાવશે અને એકબીજા સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. હવે ગ્લોબલ હેલ્થની વાત કરીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHOએ પોલિયોને જડમૂળથી નાબૂદ કરવા માટે એક નવી વેક્સિનને પ્રી ક્વોલિફાય કરી છે. તો એ કઈ વેક્સિન છે? ઓપ્શન્સ છે: એ કોવેક્સિન, બી NOPV2, સી ઝાયકોવ-ડી કે ડી સ્પુટનિક વી? આગળનો સવાલ એક એવી સરકારી યોજના વિશે છે જે ખરેખર કોઈનો જીવ બચાવી શકે છે. કેન્દ્ર સરકારે એક PM રાહત યોજના શરૂ કરી છે. આનું મુખ્ય હેતુ શું છે? એ ખેડૂતોને મદદ કરવાનો, બી રોડ અકસ્માતમાં ઘાયલ લોકોને મદદ કરવાનો, સી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવાનો કે ડી બેરોજગારોને ભથ્થું આપવાનો? અને આનો સાચો જવાબ છે ઓપ્શન બી, રોડ અકસ્માતના પીડિતો માટે. આ યોજના ખરેખર ખૂબ જ મહત્વની છે. આમાં અકસ્માત પછીના પહેલા 7 દિવસમાં 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ ટ્રીટમેન્ટ મળે છે. અને સૌથી અગત્યની વાત છે ગોલ્ડન અવરની, એટલે કે અકસ્માત પછીનો પહેલો કલાક. જો એ સમયમાં સારવાર મળી જાય તો જીવ બચવાની શક્યતા ખૂબ વધી જાય છે. અને આ માટે ઇમરજન્સી નંબર 112 પર ફોન કરી શકાય છે. આ યોજનાનો હેતુ એ જ છે કે પૈસાની ચિંતા કર્યા વગર કોઈનો જીવ બચાવી શકાય. અને હવે આજનો છેલ્લો સવાલ, જે આપણા સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલો છે. મહાશિવરાત્રિના તહેવાર પર હેરાત ઉત્સવ કયો સમુદાય ઉજવે છે? ઓપ્શન્સ છે: એ ગોરખા સમુદાય, બી કાશ્મીરી પંડિતો, સી તમિલ બ્રાહ્મણ કે ડી નાગા જનજાતિ? આજના માટે આટલું જ. ફરી મળીશું નવા પ્રશ્નો